પવનપુત્ર ગરબી મંડળની બાળાઓ રજૂ કરી રહી છે ભારતના વીર સપૂત અને શૌર્યવાન વીરોની ગાથા। આ ગાથા છે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર એ શહીદો, એક સાચા દેશભક્તની, એક રાષ્ટ્રની જાગતી ચેતનાની, જે પોતાની ભારત માતા પર થતા પ્રહાર ક્યારેય સહન નહીં કરી શકે, એ સ્પષ્ટ અને સચોટ સંદેશ। તો આવો માણીએ ઓપરેશન સિંદૂર। સતયુગમાં જેમ રાક્ષસો પોતાની આસુરી શક્તિથી ભોળા લોકોને દુઃખ આપતા હતા, એમ આજે યુગ બદલાયો પણ અસુરો એના એ જ છે। બદલાયા છે ફક્ત એમના ચહેરાઓ અને હથિયારો। 22 એપ્રિલ 2025 પહેલગામ હુમલો। सुन ले तू, कोई को पीछे कर और अगर बच्चे इस तरह पीछे हो जाए जल्दी कर। एक बार सुनाई नहीं दे रहा तुझे? वक्त भी वाकिफ रहेगा इस पल से, आखिरी सांस की भी मुद्दत ना देना। मार डालो सबको, किसी को छोड़ना मत, मार डालो। तुझे मैं बख्श रहा हूँ मेरे पैगाम के लिए। जा जाके बता दे मेरे मोदी को। हाँ कहूँगी, पर याद रखना तुमने हमारा सिंदूर उजाला है ना। पर मुझे विश्वास है मोदी जी इसका बदला जरूर लेंगे। तुम सबको छोड़ेंगे नहीं, देख लेना तुम भी। उस्ताद की फितरत सही निकली है। आज मुद्दतों के बाद जश्न होगा, जश्न। પહેલગામમાં આતંકી હુમલાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। આતંકી હુમલામાં એક નહીં પરંતુ 27 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે અને આ મૃતકોનો આંક હજુ પણ વધી શકે છે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જ્યારે આવા આસુરી તત્વો પોતાની શક્તિઓથી આ સંસારને
हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिलकर के रहेगी। दुश्मन और घुटनों में मजबूर है। इंद भूमि को नमन, ऑपरेशन सिंदूर। जीत की बधाई हो, ऑपरेशन सिंदूर सक्सेसफुल हुआ है। आज जीत फक्त પહેલું કદમ હતું, અસલી પડકાર હજુ બાકી છે। જવાનો આપણે દુશ્મનના ઠેકાણાને નિશાન બનાવ્યું અને આપણે જીત મેળવી, પરંતુ હવે આપણા દેશની સુરક્ષા માટે ઓપરેશન મહાદેવ આપણું આગળનું નિશાન રહેશે અને આ ઓપરેશન આપણા દેશની એકે નથી કરીને સમર્પિત રહેશે જે નરેન્દ્ર હોય એમના સિંદૂર ઉજાડ્યા। તો ચાલો, ભારત માતાના વીર જવાનો ઓપરેશન મહાદેવ માટે તૈયાર છો? यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। ભારત દેશના આવા નાટકવાળા સપૂતોને કોટી કોટી વંદન। આજે જ્યારે ભારત દેશના પ્રત્યેક નાગરિકના હૃદયમાં દેશપ્રેમની લાગણીઓ અખૂટ ભરેલી છે, દેશને એકજૂથ થઈને દરેક વિકટ પરિસ્થિતિનો પડકાર ઝીલી રહ્યું છે। ભારત માતાની એકતા અખંડિતતાને દુનિયાની કોઈ તાકાત તેને તોડી શકે એમ નથી, અને એટલે જ આજે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગર્વ સાથે ભારત દેશનો તિરંગો વિશ્વભરમાં શાન સાથે લહેરાઈ રહ્યો છે। તો આવો આવા દેશભક્તિના રંગે રંગાઈએ। પરોપકારી માનવીની મૃત્યુ લોકમાં જરૂર છે તે જ વ્યક્તિઓની મારા દરબારમાં પણ જરૂર થશે। વાત છે 12 જૂન 2025 ના રોજ તે કાળમુખા દિવસની કે જેમણે આપના એક કલકારામાં 280 માણસોના શ્વાસો છીનવી લીધા। એમાંના એક એટલે લોકલાડીલા, જનતા પ્રેમી અને વસ્તુ વ્યક્તિત્વ આપણા વિજયભાઈ રૂપાણી। તેઓ પણ આ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બન્યા। જો આ ઘટના ન બની હોત તો આજે પવનપુત્ર ચોક પર વિજયભાઈ આપણી વચ્ચે બાળાઓને પ્રોત્સાહન આપવા અને તેની સરાહના કરવા અદ્ભુત ઉપસ્થિત હોત જ। વિજયભાઈ રૂપાણીની આ અચાનકની વિદાયથી આપણને ઓળખો બહુ મોટી પડી છે, પણ તેની સાથે ગર્વની વાત એ છે કે એમણે પોતાનું સમસ્ત જીવન પ્રજાની સેવામાં સમર્પિત કરી દીધું। આદરણીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાથે તેની સાથે વિમાન દુર્ઘટનામાં ભોગ બનનાર અને પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર લોકોને આપણે આપણા ફોનની ફ્લેશલાઇટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી। चिट्ठी न कोई संदेश जाने दो